સ્વામી, એક કેનેડાનો એક સેવક, એને ગાડીમાં સ્વામી નેગેટિવ વાતો કરી. નેગેટિવ વાતો ગાડીમાં બેઠા હોય, કદાચ આપણે નેગેટિવ વાત ન કરવી હોય તો બી કરવી પડે. અને એને નેગેટિવ વાતો કરી. 1.5 કલાક એને ગાડી ડ્રાઈવ કરી સ્વામી. હું આજથી 2012નો પ્રસંગ કહું છું. યોગીજી મહારાજે આપણને ના પાડી છે, સ્વામીજી આપણને ના પાડી છે કોઈની નેગેટિવ વાત કરવાની નહીં. એક વડીલ સંતે નેગેટિવ વાત કરી, યોગીજી મહારાજે કાનમાં આંગળી નાખી દીધેલી, આપણને ખબર છે. આજથી આપણે સંકલ્પ કરીએ, પ્રભુ સ્વામીના સાનિધ્યમાં સંકલ્પ કરીએ, આજથી નો નેગેટિવિટી, એકલી પોઝિટિવ જ બોલવું છે, ચાલવું છે, ખાવું છે. અને એ કેનેડાનો એ દીકરો 2012માં કારમાંથી ઉતર્યો અને તરત જ પ્રભુ સ્વામી એને ફોન કર્યો અને ફોન કરીને કીધું કે આપણે કારની અંદર ખોટનો ધંધો કર્યો છે. તો કે સ્વામી ખોટનો એટલે? સ્વામી કે કારમાં નેગેટિવ વાતો કરી છે, 1 કલાકની ધૂન કર્યા વગર સુવાનું નહીં. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષો છે. આપણી બેડરૂમમાં આપણે નેગેટિવ વાતો કરીએ ને, આપણને એમ કે કોઈ જોનાર નથી, પણ ભગવાનને સાધુ એ નિરંતર જોઈ રહ્યા. અમને 85માં કહેલું સ્વામીજીએ કે ભગવાનની ફોટોગ્રાફી આપણી દુનિયામાં, ભગવાનની દુનિયામાં આપણી હરેક સેકન્ડની ફોટોગ્રાફી પ્રિન્ટ થાય છે. પણ સીસીટીવી કેમેરા આગળ બીક લાગે, ભગવાન આગળ આપણને બીક લાગતી નથી. પણ આપણે કેટલા બધા નસીબદાર છે કે દેહના, મનના, ધનના. એક ભાઈ આવ્યો પ્રભુ સ્વામી પાસે. પ્રભુ સ્વામી કરજ બહુ થઈ ગયું છે. પ્રભુ સ્વામી કે ગરજ પ્રગટાવી દે, કરજ નીકળી જશે. કેટલો હેલો માર્ગ છે. અને એક વસ્તુ યાદ રાખો સ્વામી, જેટલી વ્યક્તિ સંપૂર્ણ ને એટલી એની સત્યતા પણ ટૂંકી હોય. હું કલાક પ્રવચન ઠોકું ને તોય તમને ખબર ના પડે કે હું બોલે સારું મંગલ છું. અને એક લીટી બોલે ને, હું આ ફરી કહું તમને પ્રસંગ. અમારે ત્યાં વાસના ફાર્મ પર અમારા સંત વત્સલ સ્વામી છે, તેને રાયતું બનાવ્યું. તો રાયતું વધ્યું તે પેલા કીધું, સંત વત્સલ સ્વામીએ પ્રભુ સ્વામીને કીધું, પ્રભુ સ્વામી રાયતું વધ્યું, શું કરું? પ્રભુ સ્વામી કે ફ્રીજમાં મૂકી દે. તો કે બગડી નહીં જાય? પ્રભુ સ્વામી કે જેમાં તું આવે ને ક્યારેય ના બગડે, જેમાં હું આવે એ જ બગડે. આજે આપણે સંકલ્પ કરીએ, તુહી. હું તમને ચાલો એક વાત કરું, આપણે હાથ ઊંચા કરો, ચાલો કરો. વડીલોને માફ કરજો, વડીલો નહીં કરે ચાલશે. હાથ ઊંચો કર્યો, મૂકી દો હાથ. આપણે કેટલાય સંકલ્પ કર્યો કે સ્વામીજી મને બળ આપજો, ભગવાન મને બળ આપજો, હાથ ઊંચો કરવાનું, એવું કેટલાય કર્યું. આપણને ખબર છે કે આપણામાં એટલી તાકાત તો છે જ. સ્વામી કે હું પ્રભુ સ્વામીને હાથ ઊંચો કરવાનું કહું તો એ ભગવાનને પ્રાર્થના કરે કે સ્વામીજી મને બળ આપજો હાથ ઊંચો કરવાનું. એ લય અવસ્થા છે ભગવાન સાથેની. અને એવા ગુરુની ગોદ મળી આપણને. મુનિજી અને સૌ વડીલોના ચરણમાં પ્રાર્થના, આવા સાધુનું અમે સેવન કરતા શીખીએ, આવા સાધુને વિશે અમને મનુષ્ય ભાવ ના આવે, અને આવા સાધુ સાથે અખંડ રહેવા મળ્યું છે. આપણે કેટલા નસીબદાર.